નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત જે કાલે અધૂરી હતી એનો બીજો એપિસોડ છે. તો ચાલો જાણીએ. અવિનાશ અને રશ્મિ એકબીજા સામે બેઠા છે. શાના કારણે? એ બંને સારી રીતે જાણતા હતા, છતાં બંનેના મોઢા પર ચૂપકીદી હતી. રશ્મિને વાતની શરૂઆત કેવી રીતે કરવી એ સમજાઈ રહ્યું નહોતું. એ અવિનાશ સામે જોતી ને પછી તરત જ પોતાની નજર ઝુકાવી લેતી હતી. આવું એણે 2-3 વાર કર્યું. એને આવું કરતા જોઈ અવિનાશજી પહેલા તો સહેજ હસ્યો, પછી બોલ્યો, રશ્મિ, મને લાગે છે કે આપણે અહીંયા માત્ર એસીની હવા ખાવા કે આ સેન્ડવિચ ખાવા માટે તો નથી આજે આવ્યા. હા, તો પછી કંઈક બોલો. શું બોલું? મને તો એ જ કંઈ સમજાઈ નથી રહ્યું. તમે પણ સારી રીતે જાણો છો કે આપણે અહીં કેમ બેઠા છીએ. તમારા લગ્નની વાત કરવા માટે. સોરી, તમારા બીજા લગ્ન માટે. તમારા પહેલા લગ્ન અગાઉ પણ આપણા વચ્ચે થોડી ઘણી આ રીતે જ મીટિંગ થઈ હતી. ને અત્યારે તમારા બીજા લગ્ન વખતે પણ મને તો લાગે છે કે હું તમારા લગ્ન થવા માટેની સીડી છું. પણ આ વખતે હું નથી ઈચ્છતી કે હું જ તમારા લગ્ન થવા માટેની સીડી બનું. આમ તો મારે બીજા લગ્ન નથી જ કરવા, પણ હું પૂછી શકું છું કે તમે કેમ આ રીતનું બોલ્યા? કારણ મારા લીધે તમારે મારી નાની સગાઈ બેન રૂપા સાથે થયા, ને આજે તમારા બંનેની હાલત જોતા તો થાય છે કે ને એકવાર મેં તમારું સગપણ થતું અટકાવ્યું, એટલે આજ સુધી તમારા સગપણની વાત આગળ વધી નથી રહી. અવિનાશ, તમે આ શું બોલો છો? તો તમે પણ આ કેવી રીતની વાત કરી? અરે, આ બધું કિસ્મતના હાથમાં હોય છે, આપણા હાથમાં નહીં. આમ તો સાચી વાત છે તમારી પણ. એનીવે, હમણાં તો જવા દો એ બધી વાત. હું તમને વિનંતી કરી રહી છું કે તમે બીજી વાર પરણી જાઓ. એમાં જ તમારી અને આરુષની ભલાઈ છે. રશ્મિ, તમે એ વાત સારી રીતે જાણો છો કે બીજી વાર પરણવાથી નથી તો મારું ભલું થવાનું કે નથી આરુષનું. તો પછી પણ આમ એકલા ક્યાં સુધી? જ્યાં સુધી તમે નહીં પરણો ત્યાં સુધી. શું? હા, ક્યાં સુધી તમે આમ પોતાની બહેનો માટે જ જીવ્યા કરજો? તમારી સી છે, પોતાની જિંદગી છે, એનું શું? તમારા લગ્ન, તમારી ખુશી, એનું શું? મારી ખુશી તો મારી બહેનોની ખુશીમાં જ સમાયેલી છે. મારી જિંદગી સારી જ છે. ને રહી લગ્નની વાત, તો આમ પણ હું પહેલેથી જ લગ્ન કરવાની બાબતમાં થોડા જુરા વિચાર ધરાવું છું. એટલે અત્યાર સુધી લગ્ન નથી થયા. અને સાચું કહું તો એ વાતનો મને કોઈ અફસોસ પણ નથી. વિચારો તો તમારા બહુ સારા છે, પણ ક્યારેય કોઈ સાથીની જરૂરિયાત નથી જણાય છે ને? મને પણ જીવન સાથીની જરૂરિયાત જણાય છે, પણ મારા માટે એવો વર શોધવો જે મારા માતા પિતા માટે જમાઈ તરીકે નહીં, પણ એક દીકરા તરીકે સાબિત થાય, જેથી હું મારા માતા પિતાની સંભાળ છે સુધી રાખી શકું. વાહ રશ્મિ, તમે ખરેખર જ બહુ મહાન છો. તમારું વ્યક્તિત્વ ખૂબ જ ઉમદા છે. અહીંયા આપણે મારા વિશે નહીં, પણ તમારા વિશે વાત કરવા માટે મળ્યા છીએ. તમે જેવું તમારા માતા પિતા વિશે ઈચ્છો છો ને, હું પણ મારા આરુષ વિશે એવી રીતનું જ ઈચ્છું છું. એને પોતાની માતા કરતા પણ વિશેષ લાગણી અને પ્રેમ વરસાવને એવી વ્યક્તિ પાસે એ મોટો થાય, ને એવી વ્યક્તિ પાસે તો એ મોટો થઈ જ રહ્યો છે ને, તો પછી બીજી વાર પરણવાની શું જરૂર છે? એટલે કે એક બાળકને એની માતા કરતા પણ જો કોઈ વધારે વહાલ કરી શકતું હોય તો એ છે એની માસી. ને એ આરુષ અત્યારે એની માસી પાસે તો ઉછરી રહ્યો છે ને. હવે એને માતાનું સુખ આપવા માટે હું એની માસી સાથે થોડો પરણી જાઉં. એટલે ચાલવા દો, જેમ ચાલે છે એમ. અવિનાશની આ વાત સાંભળીને રશ્મિનું મોઢું નાનું થઈ ગયું. એ ક્યાંક ખોવાઈ ગઈ. એના મનમાં અવિનાશે કહેલી આ વાતના પડઘા વારે ઘડીએ પડ્યા કરતા હતા. અવિનાશે કહેલી વાત એકદમ સાચી છે.
એવું એને લાગ્યું. આરુષ કોઈ સાવકી માં પાસે મોટો થાય એના કરતા માસી પાસે મોટો થાય એનાથી વધારે સારી વાત તો કોઈ હોય જ નહીં. એને એમ જ આ રીતે ક્યાંક ખોવાયેલી જોઈ અવિનાશ બોલ્યો, માફ કરજો અગર મારાથી તમને ખોટું લાગે એવું કંઈ બોલાઈ ગયું હોય તો, પણ મારો ઈરાદો તમારા દિલને ઠેસ પહોંચાડવાનો નહોતો. આ તો આરુષના ભવિષ્યની વાત હતી, એટલે એક બાપ તરીકે મારાથી બોલી જવાયું. હા, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. મને લાગે છે કે બહુ વાર થઈ ગઈ છે. આરુષ ઉઠે એ પહેલા મારે ઘરે પહોંચી જવું પડશે, નહીં તો રડી રડીને આખું ઘર માથે લઈ લેશે. એમ કહી રશ્મિ તરત જ ઊભી થઈ ને ત્યાંથી ફટાફટ નીકળી ગઈ. અવિનાશને કંઈ સમજમાં ન આવ્યું કે રશ્મિને અચાનક શું થઈ ગયું. રાત્રે એણે રશ્મિ સાથે વાત કરવા માટે એને ફોન કરી જોયો, પણ રશ્મિએ એનો ફોન ઉપાડ્યો નહીં. એણે મેસેજ કર્યો તો રશ્મિએ મેસેજનો પણ કોઈ રિપ્લાય કર્યો નહીં. રશ્મિએ એની સાથે કોઈ જ વાત કરી નહીં. અવિનાશના શબ્દો વારે ઘડીએ એના મગજમાં પડઘા બની જોર જોરથી વાગી રહ્યા હતા. આખી રાત એણે ગૂઢ વિચારમાં કાઢી. ક્યારે એ રૂપાના ફોટા સામે જોતી તો ક્યારે ઘોડિયામાં સૂતેલા આરુષની સામે. પથારીમાં પડઘા ફેરવી ફેરવીને એણે એ રાત આખી કાઢી. એના મનમાં ચાલતા વિચારોએ ઊંઘને રશ્મિની આંખો સુધી પહોંચવાને ન દીધી. આંખની પાપણ સુધી આવેલી ઊંઘ વિચારોના વમણમાં એવી તો અટવાઈ પડી હતી કે જાણે રશ્મિની આંખો મીચાવવાનો એ પોતાનો રસ્તો ભૂલી ગઈ હોય. બીજા દિવસે સવારે રશ્મિ જ્યારે આરુષને લઈને રૂમની બહાર આવી ત્યારે જીગરભાઈ અને નૈનાબેન ચા નાસ્તો કરી રહ્યા હતા. આરુષને બેબી વોકરમાં બેસાડી એ મમ્મીની બાજુમાં બેસી ગઈ ને એણે ચાનો કપ હાથમાં લીધો. શું વાત થઈ અવિનાશ કુમાર સાથે? મમ્મીએ એને બિસ્કિટ આપતા પૂછ્યું. હા મમ્મી, કહું છું, માની ગયા એ બીજી વાર પરણવા માટે. રશ્મિએ આ સવાલનો જવાબ હા કે નામાં તો ન આપ્યો, પણ એણે એવી એક વાત કહી જે સાંભળી જીગરભાઈ અને નૈનાબેન બંનેની આંખો સ્થિર થઈ ગઈ. આંખની ભ્રમણ ઉપર થઈ ગઈ ને હાથમાં રહેલો ચાનો કપ મોઢે માંડવાને બદલે નીચે ટેબલ પર મુકાઈ જવાયો. તું ગાંડી થઈ ગઈ છે કે શું? મમ્મી, શું મમ્મી, તું આવી વાત કરી જ ન શકે. કેવી રીતે? આમ આ રીતે મમ્મી, આરુષની જિંદગીનો સવાલ છે ને તારી જિંદગીનું શું? તારી મમ્મીની વાત સાચી છે બેટા. ક્યાં સુધી આમ નાની બહેનો માટે જ તું જીવતી રહી? તારે તારો પણ વિચાર કરવો જોઈએ ને. તારી પોતાની પણ તો જિંદગી છે ને. જીગરભાઈએ નૈનાબેનના સમર્થનમાં કહ્યું. પપ્પા, તમારી અને મમ્મીની વાત સાચી છે, પણ રૂપા મારી નાની બેન છે. એના સુખ અને ખુશી માટે મારી આખી આ જિંદગી ખર્ચાઈ જાય ને તો મને એનો લેસ માત્ર અફસોસ નહીં થાય ને. એનો આ દીકરો આરુષ જે હજી ઘણો નાનો છે, અણસમજુ છે, હજી માતા અને માસી વચ્ચેના ખોડાનો ફરક નથી સમજી રહ્યો, પણ એ મોટો થયા પછી અને બધું સમજતો થઈ જશે પછી શું? એના કુમળા મનને જ્યારે જાણે અજાણે બધી હકીકત વિશે જાણ થશે ત્યારે એના નાજુક મનની દશા કેવી થશે? પણ બેટા, મમ્મી, અત્યારે તો મને મારી જિંદગી કરતા આરુષની જિંદગી વધારે ચિંતા થઈ રહી છે, અને મને તો લાગે છે કે કદાચ આ જ દિવસ માટે મારા હજી સુધી લગ્ન નહીં થયા હોય. જીગરભાઈએ રશ્મિના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તારા જેવી પુત્રી પામીને હું તો ધન્ય અનુભવું છું. તારું મન અને હૃદય ખૂબ જ વિશાળ છે. નૈનાબેનનું મન હજી માનતું નહોતું. પોતાની દીકરી આ રીતે પોતાની જિંદગી હોમી દે એ વાત એક માતા કેવી રીતે સહન કરી શકે? એમના માટે તો પોતાની બંને દીકરીઓના સુખનો વિચાર કરવાનો હતો. રશ્મિની વાત સ્વીકારવા માટે એમનું મન તો નહોતું માની રહ્યું, પણ તેમ છતાં રૂપાના દીકરા આરુષ માટે એમને પોતાના દિલ પર
પથ્થર મૂકવો પડ્યો. રશ્મિના કહેવાથી એમણે અવિનાશની મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે વેવાણ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તો હમણાં થોડી વારમાં હું રશ્મિ અને રશ્મિના પપ્પા આરુષ સાથે તમારા ઘરે આવ્યા છીએ. અને હા, અવિનાશ કુમારને પણ ઘરે રહેવા માટે કહેજો. ભલે આવો તમે, એવું કહી એમણે ફોન મૂક્યો અને અવિનાશને વાત કરી. આ સાંભળી અવિનાશને લાગ્યું કે ગઈકાલે પોતાની વાતથી રશ્મિને જે ખોટું લાગી આવ્યું હતું એ જ બાબત માટે વાત કરવા આવી રહ્યા હશે. એના મનમાં જાત જાતના વિચારોનું મેળાવડું જામવા લાગ્યો. જ્યાં સુધી એ લોકો નહીં આવે ત્યાં સુધી એના મનને શાંતિ જણાતી નહોતી. રશ્મિ અને એના માતા પિતા આરુષને લઈને અવિનાશના ઘરે એ લોકોને મળવા માટે આવી પહોંચ્યા. અવિનાશ આરુષને લઈને અંદર પોતાની રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે રશ્મિએ એને રોક્યો અને એ લોકો સાથે બેસવા માટે કહ્યું. કમને અવિનાશ એ લોકોની સાથે બેઠો. નૈનાબેન અવિનાશની મમ્મીના સામે જોયું અને બોલ્યા, અમે અવિનાશ કુમાર માટે એક છોકરીનું માગું લઈને આવ્યા છીએ. આ તો બહુ સારી વાત કહેવાય. કોણ છે એ છોકરી? આ સાંભળી અવિનાશથી રહેવાયું નહીં એટલે એ બોલ્યો, મેં તમને લોકોને કેટલી વાર કીધું છે કે મારે બીજા લગ્ન નથી કરવા, તો તમે લોકો કેમ મારા માટે છોકરી શોધી રહ્યા છો? મને આ બધું નથી ગમતું એટલે જ મારે તમારા લોકો સાથે બેસવું નહોતું. અવિનાશ કુમાર, એક વાર છોકરી કોણ છે એ સાંભળી લો. મને ખાતરી છે કે એ છોકરીનું નામ જાણ્યા પછી તમે ના નહીં કહી શકો અને લગ્ન માટે તરત જ હા પાડી દેશો. જીગરભાઈ એને શાંત કરતા બોલ્યા, પપ્પાજી, એ છોકરી કોઈ પણ હોય, મારે એના માટે ના જ હશે. રશ્મિ નૈનાબેન બોલ્યા, હું રશ્મિના કહેવાથી પણ માનવાનો નથી, એટલે મારું જો માનો તો હવે આ બાબતે આપણે સમય બરબાદ ન કરીએ તો સારું. અવિનાશ, તમે વાતને સમજ્યા નથી. રશ્મિએ એના હાથમાંથી આરુષને લેતા કહ્યું, એટલે કે એ છોકરીનું નામ રશ્મિ છે ને એ રશ્મિ બીજું કોઈ નહીં પણ અમારી મોટી દીકરી રૂપાની સગી બહેન અને આરુષની સગી માસી છે. શું અવિનાશ અને એના મમ્મી પપ્પા આ નામ સાંભળી ચોંકી ગયા? હા, અમારી ઈચ્છા છે કે અવિનાશ કુમારના રશ્મિ સાથે બીજી વારના લગ્ન થઈ જાય એટલે એ પોતે પણ સચવાઈ જાય અને આરુષ પણ ને. એ બંનેને લગતી આપણી બધી જ ચિંતાઓ દૂર. પણ આ રીતે અમને સાચવવા માટે રશ્મિને આમ મારી સાથે પરણાવી દેવાની. એની પોતાની જિંદગી, લગ્ન માટે એણે જોયેલા સપના, એની ખુશી, આ બધાનું શું? અવિનાશ નૈનાબેનની સામે જોઈ બોલ્યો, આ વાત અમે રશ્મિને નથી કીધી પણ એણે જાતે પોતે જ આ વાત અમને કીધી છે ને આ વાત માટે એણે જ અમને મનાવ્યા પણ છે. જીગરભાઈ બોલ્યા, મારે રશ્મિ સાથે એકલામાં થોડી વાત કરવી છે. અવિનાશ બોલ્યો, હા, તમે બેસીને વાતો કરો, અમે બીજા રૂમમાં બેસીએ છીએ. અવિનાશના પપ્પાએ કીધું, રશ્મિ, આ બધું શું છે? આ રીતે આપણે બે કેવી રીતે પરણી જઈએ? અવિનાશ, તમારી વાત સાચી છે. આ રીતે આપણે બે કેવી રીતે પરણી જઈએ, પણ આપણે આપણા સુખ માટે નહીં, આરુષની જિંદગી માટે એકબીજા સાથે પરણી જવાનું છે ને મેં ખૂબ જ સમજી વિચારીને અને ગઈકાલની આખી રાત જાગીને આ નિર્ણય લીધો છે. અવિનાશ રશ્મિની વાત સાથે સહમત થયો નહીં. એને રશ્મિને પોતાની જિંદગી આ રીતે ન બગાડવા માટે ખૂબ જ સમજાવી. પોતે રશ્મિ માટે સારામાં સારો લાયક છોકરો શોધશે એવું પણ કહ્યું. રશ્મિ ચૂપચાપ એની બધી જ વાત સાંભળી રહી હતી. અવિનાશની વાતોમાં એને પોતાના માટેની સારી ચિંતા નજર આવી રહી હતી. અવિનાશ બોલી લીધા પછી એણે અવિનાશને કહ્યું, અવિનાશ, અત્યારે મારી નજરની સામે બે જિંદગી છે. એક તરફ મારી ને એક તરફ આરુષની.
એક બાજુ હું છું જે બધી જ રીતે સમજદાર, ને એક બાજુ આરુષ છે જેને હજી તો સમજની સહેજે સમજ નથી. તો સમજદારીની તો વાત જ ક્યાં છે? તો પછી મારે કોની જિંદગીનો વધારે વિચાર કરવો જોઈએ? હું બીજે લગ્ન કરીને સુખી થઈ જઈશ એ વાતની તો કોઈ ખાતરી નથી. પણ જો હું તમારી સાથે લગ્ન કરીશ ને, તો આપણા આરુષને માતા પિતા બંનેના વહાલ અને પ્રેમનું સુખ મળશે. એ વાતની ખાતરી તો છે જ. તો મારે કોના સુખનો વિચાર કરવો જોઈએ? અવિનાશે રશ્મિની આ વાતમાં એટલો બધો ભાર લાગ્યો કે એની સામે બીજું કંઈ બોલી જ ન શક્યો. એ માત્ર પોતાના બે હાથ જોડી રશ્મિ સામે નતમ મસ્તકે ઊભો રહ્યો. એની પાસે રશ્મિની વાત માની લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. એકદમ સાદાઈથી માત્ર ઘરના માણસોની હાજરી વચ્ચે રશ્મિ અને અવિનાશના લગ્ન કરી લેવામાં આવ્યા. આ લગ્નના નિર્ણય માટે એ બધાનો એક જ માત્ર હેતુ હતો, આરુષ. આરુષની જિંદગી વહાલમય અને સ્નેહભરી બની જાય, બસ એ જ સ્વાર્થ ખાતર રશ્મિ અને અવિનાશ એકબીજાને પરણી ગયા હતા. બંનેનો ધ્યેય આરુષ માટે ઉત્તમ માતા પિતા બની રહેવાનો હતો. રૂપાની આ અનામતને એ લોકો પોતાના જીવથી પણ વધારે જાણી ઉછેરવાનું એ લોકોએ નક્કી કરી લીધું હતું, અને એટલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન પછી રશ્મિ અવિનાશને, એના માતા પિતાને, એના ઘરને, આરુષને એવી રીતે સંભાળી લીધા હતા કે એ લોકોને રૂપાની ખોટ હવે લાગી જ રહી નહોતી. રશ્મિના ઘરમાં આવ્યા પછી તો એ ઘર જાણે વસંત ઋતુમાં ખીલેલા ફૂલ જેવું ખીલી ગયું હતું. ઘરના ખૂણે ખૂણાથી પ્રેમ અને સ્નેહ નીતરી રહ્યો હતો. ઘરની દિવાલોમાંથી ખુશીઓની સુગંધ પસરી રહી હતી. ઘરનું વાતાવરણ એવું પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું કે ઘરમાં બધાનું જ મન કાયમ પ્રસન્ન રહેતું થઈ ગયું હતું. રશ્મિના આવ્યા પછી ઘરની રોનક જ અનેરી થઈ ગઈ હતી. અવિનાશ માટે રશ્મિએ એની માત્ર પત્ની જ નહીં પણ એક બહુ જ સારી મિત્ર પણ હતી, જેની સાથે વાત કર્યા પછી એનું મન હળવું થઈ જતું હતું. આમ ને આમ લગ્નને 3 વર્ષ વીતી ગયા હતા. આરુષ સ્કૂલે જતો થઈ ગયો હતો. આરુષ રૂપા જેવો જ દેખાવડો હતો. રશ્મિએ શીખવેલા શિસ્ત અને સંસ્કારે એને મીઠી વાણી બોલતો કરી દીધો હતો અને સારી વર્તણૂક દાખવતો કરી દીધો હતો. આરુષ ઘરમાં બધાને માટે ખૂબ જ લાડકો અને વહાલો બની ગયો હતો. અવિનાશ અને રશ્મિનો સંસાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો. ઘરમાં બધા એકબીજા સાથે ખૂબ હળીમળીને આનંદથી રહેતા હતા. અવિનાશના માતા પિતા હવે અવિનાશ અને આરુષ માટે એકદમ જ નિશ્ચિત બની ગયા હતા. રશ્મિએ જો સામે ચાલીને અવિનાશ સાથે લગ્નની વાત ન કરી હોત તો કદાચ એમને આટલા સારા દિવસો જોવા જ ન મળ્યા હોત, એવું એમનું દૃઢપણે માનવું હતું. એક દિવસની રાત્રે અવિનાશ અને રશ્મિ પોતાની બાલ્કનીમાં વાતો કરતા બેઠા હતા. આકાશમાં અસંખ્ય તારાઓ અને એ તારાઓની વચ્ચે ચમકતો એકલો ચાંદને નિહાળતા રશ્મિ અને અવિનાશ બંનેને રાત્રિની નીરવ શાંતિમાં અને ચાંદની પ્રકાશમાં થોડી વાર બેસી રહેવું ખૂબ જ ગમતું હતું. આ રીતે બેસવાથી બંનેના મનને ખૂબ જ ટાઢક મળતી હતી. રશ્મિ, હા, મારે આજે તને મારા મનની એક વાત કહેવી છે. આ બોલો. હું રૂપાને જોઈને ચોક્કસ જ એની પર મોહી ગયો હતો ને એટલે વર્ષો પહેલા મેં તારી સાથે લગ્ન કરવા માટે ના પાડી હતી. પણ લગ્ન કર્યા પછી મને સમજાયું કે જીવનસાથી જો ખૂબ જ સુંદર ન હોય ને તો ચાલશે, પણ સમજદાર હોવો ખૂબ જરૂરી છે. આમ તો રૂપા સામે મને કોઈ જાતની ફરિયાદ નહોતી, પણ મનની હળવાશ પણ નહોતી. મને ત્યારે પણ મનની હળવાશ તારી સાથે વાત કર્યા પછી જ મળતી હતી ને અત્યારે પણ. સંસાર ચલાવવા બાહ્ય દેખાવ નહીં પણ આંતરિક સ્વભાવ સારો અને સમજદાર ભર્યો હોવો ખૂબ જ જરૂરી છે. અવિનાશ, આ બધી વાત રશ્મિ મને રોક નહીં, તો આજે મને બોલવા દે. બોલો. તારી સાથે પરણ્યા પછી મેં જાણ્યું કે સંસારનું સાચું સુખ શું છે. રૂપા મારી પસંદ જરૂર હતી,
પણ મારા માટે પ્રેમની બદંગી બની શકી નહોતી ને તું ચોક્કસપણે મારા પસંદગી નહોતી, પણ મારા માટે પ્રેમની બદંગી જરૂરી બની ગઈ છે. આટલું બોલી અવિનાશે ચરસ્મીનો હાથ પોતાના હાથમાં લીધો અને એ હાથ પર એક પ્યારી ભરી ચૂમી ભરી લીધી. તારો ખૂબ 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 અને ખૂબ દિલથી આભાર મારી જિંદગીમાં આવવા બદલ. આ સાંભળીને અને અવિનાશે કરેલી ચૂમી ભીનાશથી રશ્મિને વર્ષો પહેલા અવિનાશને જોતા પોતાના મનમાં અનાયાસે જ જે લાગણી જન્મી હતી એ સાંભળી આવી. પ્રેમનું સુખ ભલે ને ક્ષણિક હોય, પણ એ સુખની અસર જીવીએ ત્યાં સુધી રહે છે. આ પ્રકારના સુખની અનુભૂતિ એ આજે અનુભવી રહી હતી અને અવિનાશમાં રશ્મિ અને અવિનાશનો સુખી સંસાર એકબીજાના સ્નેહ અને હૂંફથી ખૂબ જ સુખરૂપે ચાલી રહ્યો હતો. એ લોકોના લગ્નને પૂરા 6 વર્ષ વીતી ગયા હતા. પોતાના લગ્નની આ 6ઠી વર્ષગાંઠ નિમિત્તે એ લોકોએ મંદિરે જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. નાહી ધોઈ તૈયાર થઈ એ લોકો મંદિરે જવા માટે ઘરની બહાર નીકળી જ રહ્યા હતા. ત્યાં અચાનક જ અવિનાશના મોબાઈલની ઘંટડી વાગી. અવિનાશે જોયું તો ફોન હોસ્પિટલ હતો. એ જ હોસ્પિટલ હતી જ્યાં રૂપા એડમિટ હતી. ફોન પર વાત કરતા કરતા એના મોઢા પરની ખુશીની ચમક એકદમ જ ઝાંખી પડી ગઈ ને ચહેરાનો રંગ ઉડી ગયો. ડોક્ટરની વાત સાંભળી એના મોઢામાંથી શું આ શબ્દ એક મોટા ઉદ્ગાર સાથે નીકળ્યો હતો. શું વાત છે? તમારો ચહેરો કેમ આવો ગંભીર થઈ ગયો છે? રશ્મિએ પૂછ્યું. રૂપા. અવિનાશે આટલું જ બોલી અટકી ગયો. રૂપા શું થયું? રૂપાને કોમામાંથી બહાર આવી ગઈ છે ને એ કોઈને પણ કશું કીધા જ વગર હોસ્પિટલથી નીકળી ગઈ છે. કાં તો એ પહેલે અહીંયા આવશે, કાં તો પછી એની મમ્મીના ઘરે જશે. અરે, આ તો બહુ સારા સમાચાર છે. આ સારા સમાચાર તો છે, પણ શું એના મનને આઘાત લાગે એવી કોઈ પણ વાત, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ માહોલ કે કોઈ પણ હકીકત હમણાં એની સામે ના આવવી જોઈએ એવું ડોક્ટરે મને સમજાવ્યું છે. એટલે અવિનાશની મમ્મીએ પૂછ્યું, એટલે કે એના મનને કોઈ પણ જાતનો આઘાત ન લાગે એ માટે આપણે ખાસ સાવધાની રાખવાની જરૂર છે ને એટલે જ આપણે એનાથી મારા રશ્મિ સાથે થયેલા બીજા લગ્નની વાત છુપાવવી પડશે. શું? હા, આપણે એના સામે એવા જ હાલમાં રહેવું પડશે જે હાલમાં એણે આપણને જોયા હતા. તો રશ્મિ અહીંથી જતા રહેવું પડશે. રશ્મિ બોલી. આ તમે શું બોલી રહ્યા છો? વહુ બેટા એ બરાબર જ બોલી રહ્યા છે. મમ્મી, એણે અહીંથી જતા રહેવું જ પડશે. એવું ન બોલ બેટા. એ આપણા ઘરની વહુ છે. એ આ ઘરને છોડીને કેવી રીતે જઈ શકે? આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે બીજો કોઈ રસ્તો નથી તો શું તું રશ્મિને આ રીતે ઘરની બહાર કાઢી મૂકીશ? એ ક્યાં જશે? મમ્મીજી, હું મારી મમ્મીના ઘરે જતી રહીશ ને તું જતી રહીશે પછી આ ઘરનું શું? અમારું શું? આરુષનું શું? અમે રહી શકશું કે તારા વગર આરુષ રહી શકશે કે તારા વગર પણ મમ્મી? હું કંઈ ન જાણું. રશ્મિ આ ઘર છોડીને નહીં જાય. બસ, રૂપાને આપણે કોઈ પણ બહાનું બતાવી દેશું. હજી તો એ લોકો આ રીતના વાત જ કરી રહ્યા હતા ત્યાં રૂપા દરવાજે આવીને ઊભી રહી. એને આ રીતે આવેલી જોઈને બધા જ જાણે બાઘા બનીને રહી ગયા. રૂપાની પાછા આવવાની ખુશી મનાવે કે પછી રશ્મિની વિદાયની વેદના વેઠે એ બરાબર રીતે કોઈ નક્કી કરી શકતા નહોતા. રૂપા. અવિનાશ થોતવાતા જીભે બોલ્યો. રૂપાએ 2 મિનિટ માટે તો અવિનાશની સામે બસ મન ભરીને જોયા જ કર્યું. પછી એ ઘરની અંદર આવી ઘરને અને ઘરની બધી જ વસ્તુઓને ધ્યાનથી જોવા લાગી. વર્ષો પછી પોતાના ઘરને પાછી ફરેલ રૂપા પોતાના ઘરમાં ધીરે ધીરે ફરવા લાગી. પોતાના હાથે પોતાની રીતે સંભાળેલા ઘરને અને ઘરના લોકોને ધારી ધારીને જોઈ બધી જૂની યાદો તાજી કરી રહી હતી. એને પોતાનો દીકરો યાદ આવ્યો. અવિનાશ, આ આપણો દીકરો આરુષ ક્યાં? એમ કે દેખાતી નથી. એ સ્કૂલમાં ગયો છે. અવિનાશે એને જવાબ આપ્યો.
આપણો દીકરો સ્કૂલે જતો થઈ ગયો છે, એ હરખથી બોલી. ખૂણામાં ઉભેલી રશ્મિ પર એની નજર પડતા એ બોલી, રશ્મિ અહીંયા? હા, અવિનાશ બોલ્યો. એ અહીંયા શું કરે છે? હું અહીંયા આરુષને રમાડવા માટે આવીશું, અવિનાશને બદલે રશ્મિએ જવાબ આવ્યો. એના ગળામાં મંગળસૂત્ર અને માથે લાલ સિંદૂર જોઈ રૂપાએ પૂછ્યું, રશ્મિ, તારા લગ્ન થઈ ગયા? કોની સાથે થયા તારા લગ્ન? કોણ છે? મારા જીજાજી. રશ્મિ, બોલને, તું કેમ કશું જણાવતી નથી? રશ્મિ ચૂપચાપથી અવિનાશને સજળ આંખોએ જોઈ રહી હતી. રૂપાના સવાલોએ એ શું જવાબ આવે એની એને ખબર જ પડતી નહોતી. રશ્મિ, બોલને, કોણ છે? મારા જીજાજી. મારે એમને મળવું છે, મારે એમને જોવા છે. રૂપા એના બે હાથ પકડીને બોલી. એ અહીંયા નથી. રશ્મિને એ સમયે જે સૂઝ્યું એ બોલી ગઈ. તો ક્યાં છે એ તો બહાર ગામ ગયા છે, ઇન્ડિયાની બહાર. એટલે તું એમને હમણાં નહીં મળી શકે. રશ્મિએ એને ટાળવાનો પ્રયત્ન કર્યો. ઠીક છે, તો તું હમણાં ને હમણાં એમને વિડીયો કોલ કર, હું એમની સાથે વાત કરી લઉં. રૂપા, આપણે એમની સાથે વાત પછી કરીએ. તું પહેલા થોડી વાર શાંતિથી બેસ, થોડો આરામ કર, પછી આપણે. અત્યાર સુધી તો હું આરામ જ તો કરી રહી હતી. રશ્મિ, રૂપા ઊંડા નિશાસા સાથે બોલી. એની વાત સાંભળી રશ્મિ રડી રહી હતી. ખૂબ જ પ્રયત્ન કરવા છતાં એ પોતાના આંસુઓને રોકી ન શકી. પોતે અવિનાશ સાથે લગ્ન કરવાના પોતાના નિર્ણય પર આજે એને ભારે પસ્તાવો થઈ રહ્યો હતો. એ પોતાની જાતને દોષી માનવા લાગી. એને મન તો એવું થતું હતું કે રૂપાને પગે પડી પોતે કરેલા કૃત્ય બદલ એની માફી માંગી લે, પણ એ એવું કરી શકતી નહોતી ને એટલે જ એનું દર્દ આંસુ બની બહાર છલકાઈ રહ્યું હતું. એ અત્યારે કામમાં હશે, આપણે પછી એમની સાથે વાત કરીશું. રશ્મિએ એને કીધું. ઠીક છે, તો તું મને એમનો ફોટો તો બતાવ. મારી પાસે એમનો ફોટો નથી. તારા મોબાઈલમાં તો હશે ને? લાવ મને તારો મોબાઈલ આપ, હું જાતે જ જોઈ લઉં છું. એમ કહી એ રશ્મિના હાથમાં પકડેલો મોબાઈલ લેવા ગઈ. ત્યાં મમ્મી કરતો સ્કૂલે ગયેલો આરુષ ઘરમાં પ્રવેશ્યો. આરુષને જોતા જ રૂપાની નજર એની પર સ્થિર થઈ ગઈ. પોતાનો દીકરો, પોતાના કાળજાનો કટકો આરુષને જોઈ એણે એને વહાલથી ભેટવા માટે પોતાના બે હાથ લંબાવ્યા. આરુષ તો જાણે પોતાના માટે કોઈ એ અજાણી સ્ત્રી હોય એવી નજરથી એને જોઈ રહ્યો હતો. એ દોડીને રશ્મિ પાસે જતો રહ્યો ને આ આંટી કોણ છે એવું પૂછ્યું. આંટી. આરુષના મોઢામાંથી પોતાના માટે આ શબ્દ સાંભળી રૂપા પહેલા તો થોડી ચમકી ગઈ, પછી એ જોરથી હસવા લાગી. નટખટ, એમ કહી એણે આરુષને રશ્મિ પાસેથી પોતાની પાસે ખેંચી લીધો ને એના ગાલે ચૂમીઓ કરવા લાગી. આરુષને ચીડ ચડી રહી હતી એટલે એ રૂપા પાસેથી ફરી રશ્મિ પાસે ભાગી ગયો ને બોલ્યો, મમ્મી, આ આંટીને સમજાવ ને, મને આવું ન કરે. આ સાંભળી રૂપા પાછી જોરથી હસવા લાગી ને બોલી, નટખટ, મસ્કરી કરે છે. માસી સાથે મળીને હવે માસીને જવા દે. એમ ના કરે, હું આવી ગઈ છું ને, હવે હું તારી સાથે રમીશ. આપણે બે ખૂબ જ મસ્તી કરીશું. આ સાંભળી રશ્મિ અવિનાશની સામે જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એ પોતાના પર કાબુ રાખી શકી નહીં. મમ્મી, તું કેમ રડે છે? આરુષે પૂછ્યું. બેટા, અહીંયા આવ. અવિનાશે આરુષને પોતાની પાસે બોલાવ્યો ને એને હમણાં થોડી વાર માટે ચૂપ રહેવા જણાવ્યું. રશ્મિ જેવી ઘરની બહાર નીકળવાની તૈયારી કરી રહી હતી કે રશ્મિ કરીને નૈનાબેનનો અવાજ સંભળાયો. રશ્મિ, અમને હોસ્પિટલથી ફોન હતો કે આટલું બોલી નૈનાબેન રૂપાને જોઈ અટકી ગયા. એ બધી પરિસ્થિતિ પામી ગયા હતા. મમ્મી પપ્પાને જોઈ રૂપા ખૂબ જ ખુશ થઈ ગઈ. પોતાની દીકરીની આંખ સામે જોઈ એ લોકોને પણ ખૂબ જ આનંદ થયો હતો. રશ્મિ મમ્મી પપ્પા સાથે પિયર રહેવા માટે આવી ગઈ હતી. જ્યાં સુધી રૂપાની માનસિક હાલત
એકદમ ઠીક ન થઈ જાય ત્યાં સુધી એનાથી બધી વાત સંતાવી રાખવાનું એ લોકોએ નક્કી જ કર્યું હતું. રશ્મિ માટે અવિનાશ વગર, આરુષ વગર, સાસુ સસરા વગર, પોતાના સ્વર્ગ સમાન ઘર વગર રહેવાનું ખૂબ જ કઠિન થઈ ગયું હતું. આરુષ તો એને પડે પડે યાદ આવી રહ્યો હતો. આ બાજુ આરુષ પણ રશ્મિ વગર રહી શકતો નહોતો. એ વારે ઘડીએ રશ્મિ પાસે જવાની જીદ કરતો હતો ને દરેક વખતે અવિનાશ એને સમજાવી પઠાવી લેતો હતો. રૂપાના અનેક વાર સમજાવવા છતાં એ એને મમ્મી નહીં પણ આંટી કહીને જ બોલાવતો હતો. રૂપા એમ જ સમજતી કે એ રૂપાને જાણી જોઈને સતાવવા માટે એવું બોલી રહ્યો છે. અવિનાશને પણ રશ્મિ વગર ગોઠતું નહોતું. એના મમ્મી પપ્પાને પણ એવી જ હાલત હતી. એવું નહોતું કે રૂપાના ઠીક થઈ જવાથી એ બધા લોકો ખુશ નહોતા. બધા જ લોકો ખૂબ જ ખુશ હતા. બસ એ લોકો દુઃખી થઈ રહ્યા હતા. તો રશ્મિ માટે થોડાક દિવસ તો વીતી ગયા પણ આરુષ અને અવિનાશ રશ્મિ વગર વધારે દિવસ રહી નહોતા શકતા. એટલે એક દિવસ એ લોકો રૂપાને કીધા વગર રશ્મિને મળવા માટે જતા રહ્યા ને પછી ત્યાંથી ત્રણેય કશેક ફરવા માટે જતા રહ્યા. ત્રણેયને એકબીજા સાથે સમય પસાર કરીને ખૂબ જ સારું લાગતું હતું. હવે એ ત્રણેય અઠવાડિયામાં એકાદ વાર આ રીતે મળી લેતા હતા ને સાથે સમય પસાર કરી લેતા હતા. આમ તો રૂપાના ઘરે પાછા ફર્યા પછી બધું ઠીકઠાક રીતે પહેલા જેવું જ પસાર થઈ રહ્યું હતું. પણ રશ્મિના આવ્યા પછી હતું એવું નહોતું. બધાને જ રશ્મિની ખોટ ચાલી રહી હતી. રશ્મિના કામની, રશ્મિના સરળ સ્વભાવની, રશ્મિના સમજદારી ભર્યા વલણની બધાને એવી ટેવ પડી ગઈ હતી કે રૂપા સાથે હવે એડજસ્ટ કરવું થોડું આકરું થઈ જતું હતું. થોડાક દિવસ તો આરુષે અવિનાશના સમજાવવા પર જેમ તેમ કરીને કાઢ્યા પણ હવે રશ્મિ વગર ઘરમાં રહેવા માટે તૈયાર નહોતા. એક જ દિવસ તો એણે જીદ જ પકડી લીધી કે રશ્મિના હાથેથી જ કપડાં પહેરશે, દૂધ પીશે અને ખાશે પણ રશ્મિ નહીં આવે ત્યાં સુધી એ શાળાએ પણ નહીં જાય એવી જીદ લઈને બેઠો હતો. રૂપાએ એને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી પણ એ કેમેય કરીને માની રહ્યો નહોતો. આરું ચાલને બેટા, દૂધ પી લે, પછી કપડાં પહેરી લે, તારે સ્કૂલે પણ જવાનું છે ને. પછી ના, જ્યાં સુધી મારી મમ્મી નહીં આવે ત્યાં સુધી હું નથી દૂધ પીવાનો, નથી કપડાં પહેરવાનો કે નથી સ્કૂલમાં જવાનો. બેટા, તારી મમ્મી તારી સામે જ તો છે. ક્યાં છે? આ રહી, હું તારી સામે. તમે મારા મમ્મી નથી, તમે તો મારા આંટી છો. હું તમારી પાસે તૈયાર નહીં થવાનો. બસ, તને કેટલી વાર કીધું છે કે હું તારી આંટી નથી, મમ્મી છું. ખબરદાર છે જો હવે તે મને આંટી કીધું છે તો. એમ કહી એણે આરુષ પર હાથ ઉકામ્યો. એટલે રૂપા આમ કહીને અવિનાશની મમ્મીએ એને એવું કરતા અટકાવી. જુઓ ને મમ્મી, ક્યારનો એ તંગ કરી રહ્યો છે, માનતો જ નથી. એટલે એને પ્રેમથી શાંતિથી સમજાવને. તારી જગ્યાએ જો રસ. આટલું બોલી એ તરત જ ચૂપ થઈ ગયા. મમ્મીજી, મેં એને પહેલા પ્રેમથી જ સમજાવ્યો હતો પણ આ છે જરા વધારે જ જીદી ચડી ગયો છે, સાંભળતો જ નથી. એટલામાં અવિનાશ રૂમની બહાર આવ્યો ને બોલ્યો, આરુષ બેટા, રેડી? ના, નોટ રેડી. આઈ વોન્ટ મમ્મી. તો હું તારી પાસે જ તો છું બેટા. રૂપા એની સામે જોઈ બોલી, આઈ વોન્ટ માય મધર, નોટ યુ. આરુષ મોઢું ચડાવીને બોલ્યો, નોટ મી ધેન હું. બેટા, આઈ એમ ઓનલી યોર મધર, નોબડી એલ્સ. આરુષ કંઈ બોલવા જઈ રહ્યો હતો પણ અવિનાશે એને આંખથી ઇશારો કરી કંઈ પણ બોલતા અટકાવ્યો. આજે તો એણે આરુષને અટકાવી લીધો પણ ક્યાં સુધી? અવિનાશ અને એના ઘરના લોકો રૂપાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતા. રૂપાને જરા પણ આઘાત લાગે કે મન દુઃખ થાય એવી વાત એની સામે ઉચ્ચારતા નહોતા ને એવી વાત પણ એની સામે નહોતા કરતા. એ લોકોને દુઃખ થઈ રહ્યું હતું તો બસ રશ્મિ માટે કે વર હોવા છતાં એ સાસરે રહી નહોતી શકતી. દીકરો હોવા છતાં ભલે એને જન્મ નહોતો આપ્યો છતાં એને માતાથી વિશેષ વાત્સલ્ય વરસાવીને ઉછેર્યો હતો. એ દીકરો હોવા છતાં એના ઘડતરથી દૂર રહેવું પડતું હતું. પતિ સાથે પ્રેમ થયો હોવા છતાં એ પ્રેમથી વંચિત રહેવું પડતું હતું. હા,
આમ ભલે એ બધાથી દૂર થઈ ગઈ હતી, પણ બધાના દિલમાં એ વિશેષ સ્થાન ધરાવતી હતી. નાની નાની વાતમાં એ યાદ આવવી, એના કામ યાદ આવવા, એની વાતો યાદ આવવી, એનું વર્તન યાદ આવવું, એની સારપ યાદ આવવી વગેરે જેવી બધી જ બાબતોની યાદ અવિનાશ, આરુષ અને સાસુ સસરાના મનમાં ક્યારેય ન ભૂસાય એ રીતે અંકિત થઈ ગઈ હતી. રૂપાની હાલત પણ બહુ સારી કહી શકાય એવી હતી નહીં. પતિ અને દીકરા કે બીજું કંઈ પણ સંકલિત પ્રકારનું સંપૂર્ણ સુખ તો એના નસીબમાં હતું નહીં. પોતાના પર મોહી જનાર પતિનો પ્રેમ એ લગ્ન પછી પામી શકી નહીં. દીકરાને જન્મ તો આપ્યો, પણ એનો ઉછેર કરી શકી નહીં. અને એના મોઢેથી પોતા માટે મમ્મી શબ્દ માટે એના કાન તળસી રહ્યા હતા. બહારથી જોતા તો લાગે કે એની પાસે બધી જ રીતનું સુખ છે, પણ હકીકતમાં તો અંદરથી એ સુખ એના માટે માત્ર મૂગજળ સમાન હતું. પણ બસ આ જ વાતને એ જાણતી નહોતી. અવિનાશ પણ અંદરથી તૂટી જ રહ્યો હતો. રૂપાના રૂપ પર મોહિતો ગયો, પણ લગ્ન કર્યા પછી એને સમજાયું કે એને રૂપા સાથે પ્રેમ થયો નથી. રશ્મિ પર નહોતો, એ મોહી ગયો હતો કે ન એની પસંદગી હતી, છતાં એની સાથે એને અતિ મજબૂરીમાં લગ્ન કરવા પડ્યા હતા. પણ રશ્મિ સાથે લગ્ન કર્યા પછી એને સમજાયું કે એ રશ્મિને પ્રેમ કરવા લાગ્યો હતો ને આ વાતને એ સારી રીતે જાણતો હતો, પણ રૂપાને કારણે સ્વીકારી શકાતું નહોતું. અવિનાશના માતા પિતાનું પણ એવું જ કંઈક હતું. જે વસ્તુ એમના માટે વધુ સુખાકારી હતું એને માણી શકાતું નહોતું. એમણે રૂપા સામે કોઈ જ વાંધો નહોતો કે કોઈ ફરિયાદ નહોતી, પણ રશ્મિએ એવો જાદુ ચલાવ્યો હતો કે એ જાદુ સામે બીજું બધું જાણે ફીકું ફીકું લાગી રહ્યું હતું. નૈનાબેન અને જીગરભાઈની હાલત તો સૌથી વધારે કફોડી હતી. પોતાની કઈ પુત્રી માટે સુખની કામના કરે, એક દીકરીનું સુખ બીજી દીકરી માટે દુઃખ બની રહેવાનું કારણ બની જાય એમ હતું, તો એ કઈ દીકરીના સુખ માટે પ્રાર્થના કરે. બંનેના સુખ માટે એક સાથે પ્રાર્થના કરી શક્યા નહોતા ને. આરુષને તો ખબર જ નહોતી કે એને પોતાને જન્મ આપનાર માતા અને એનો ઉછેર કરનાર માતા એ બે અલગ અલગ છે. એને મન તો દુનિયામાં માતા માત્ર એક જ હોય છે. એને તો માત્ર રશ્મિને જ માતા તરીકે પહેલી વાર ઓળખી હતી. આ બધામાં વાંક કોનો? ન તો રૂપાનો, ન તો રશ્મિનો, ન અવિનાશનો, ન એ લોકોના માતા પિતાનો કે ન આરુષનો. વાંક તો હતો સમયનો, જે કોઈનાય માટે બરાબર રહ્યો જ નહોતો. ને હવે શું, આ બધું આમ જ આવડું સવડું જ રહેશે એ તો સમય જ કહેશે, કારણ કે આ બધું એના હાથમાં તો હોય છે, ખરું ને? આ બધી પરિસ્થિતિમાં આરુષના નાજુક મન પર ખૂબ જ અકળાઈ રહ્યું હતું. સમયનું આ ભયંકર અને કડવું સત્યને સ્વીકારવા માટે ન તો એનું મન માની રહ્યું હતું કે ન એ સત્યને સમજવાની એની ઉંમર હતી. એટલે હવે અવિનાશના સમજાવવાની એની ઉપર અસર જણાતી નહોતી. એટલે એક દિવસ જ્યારે એ પોતાના મમ્મી પપ્પા સાથે એટલે કે રશ્મિ અને અવિનાશ સાથે એમ એ 3 જણા ફરવા ગયા હતા, ત્યારે એને રશ્મિને પોતાની સાથે જ ઘરે આવવાની ખૂબ જ જીદ પકડી. અવિનાશ અને રશ્મિના સમજાવવા માટેના ઘણા પ્રયત્નો કરવા છતાં એ માની રહ્યો નહોતો. બસ મમ્મી, આજે તો તું મારી સાથે ઘરે જ ચાલ. આજ તો વાતનું રટણ પકડી રાખ્યું હતું. છેવટે રશ્મિ અને અવિનાશ એની જીદ સામે હારી ગયા અને રશ્મિ આરુષની સાથે ઘરે આવવા માટે માની ગઈ. એ ત્રણેય ઘરે પહોંચ્યા. એ ત્રણેયને આ રીતે એક સાથે ઘરે આવેલા જોઈને રૂપાને જરા આંચકો તો લાગ્યો, પણ અવિનાશ અને રશ્મિએ થોડી આડી અવળી વાતો તરફ એનું ધ્યાન તત્કાળ પૂરતું વાળી એની શંકાને આગળ વધતા અટકાવી દીધી. આરુષ,
રશ્મિને અંદર લઈ ગયો અને એની સાથે ખૂબ ગેલ કરવા લાગ્યો. એની સાથે રમતે ચડ્યો ને એવો ખીલી ગયો હતો કે જાણે ઘણા દિવસોથી કરમાયેલા ફૂલને નવી બહાર મળી હોય. અવિનાશથી પણ ન રહેવાયું અને એ પણ એ લોકો સાથે જોડાઈ ગયો. પહેલા તો રૂપાને બધું સામાન્ય લાગ્યું, પણ પછી ધીરે ધીરે એને થયું કે અવિનાશ અને આરુષને આટલા ખુશ એણે પહેલા ક્યારેય જોયા નહોતા. આરુષ જે રીતે રશ્મિ સાથે હળી મળીને રહ્યો હતો એ રીતે તો એ ક્યારેય પોતાની સાથે હળીઓ મળ્યો નહોતો. એવી લાગણી એ અનુભવી રહી હતી. આરુષ જે રીતે રશ્મિને મમ્મી કહીને બોલાવી રહ્યો હતો એ શબ્દ આરુષના મોઢેથી પોતાના માટે સાંભળવા એ તરસી રહી હતી. પોતે આરુષને કહી કહીને થાકી ગઈ હતી, છતાં આરુષ પાસેથી એને એક શબ્દ બળજબરીથી જ સાંભળવા મળ્યો હતો. એ રાત્રે આરુષે રશ્મિને ક્યાંય જવા જ ન દીધી. એ રશ્મિની બાજુમાં જ સૂઈ જશે એ વાતની હઠ લઈને બેઠો હતો ને આ બધું જોઈ રૂપાને હવે લાગવા માંડ્યું હતું કે ચોક્કસ એનાથી કંઈ છુપાવવામાં આવી રહ્યું છે. એવી કોઈ હકીકત તો છે જે એ જાણતી નથી અને કેમ એને એ વાત જણાવવામાં નથી આવી. એ બાબતે પણ એના મગજમાં ઘણી કુશંકા જાગવા લાગી. જો પોતે અત્યારે કંઈ નહીં કરે તો આરસ જિંદગીભર રશ્મિને જ પોતાની મમ્મી માનશે અને પોતાને નહીં. એ વાત એને ક્યાંય ને ક્યાંય ખડકી રહી હતી. એટલે રશ્મિ, તું આજે અહીંયા રોકાવાની છે એ વાત તે તારા સાસરે જણાવી દીધી છે? એણે પૂછ્યું. હા, તો એ લોકોએ આ વાતનો કોઈ વાંધો ન ઉઠાવ્યો. ના, કેમ? એમાં શું વાંધો ઉઠાવે? એ લોકો તો જાણે જ છે બધું. ઓહ, અચ્છા. જીજાજી ક્યારે પાછા આવવાના છે? બસ થોડા જ દિવસમાં આવી જશે. મારી એમની સાથે હમણાં જ વાત થઈ હતી. રશ્મિ એકદમ જ ટૂંકમાં જવાબ આપી રહી હતી. આજે અચાનક રૂપાએ પૂછેલા આ સવાલોએ એને નવાઈમાં મૂકી દીધી હતી. મન તો એનું થતું હતું કે પોતે અહીંયાથી દૂર કશેક ભાગી જાય, રૂપાના અને અવિનાશના સંસારથી ક્યાંય દૂર જતી રહે. બસ હવે એણે નક્કી કરી લીધું હતું કે બહુ જ જલ્દી આ શહેર છોડીને બીજે ક્યાંક રહેવા જતી રહેશે. રશ્મિ, જીજાજી સાથે મારી પણ વાત કરાવને. ન તો મેં એમને જોયા છે કે ન તો મારાથી એમને મળી શકાયું છે. હા, જરૂર. એમ કહીને રશ્મિએ ફોન હાથમાં લીધો ને ફોન સામે જોઈ બોલી, અરે રે, ફોનમાં તો બેટરી જ નથી. કંઈ નહીં, તું બીજી વાત કરી લેજે. આલો, મારો ફોન લઈ લે. હા, હું તારો ફોન લઈ તો લઉં, પણ તારી પાસે એમનો નંબર ક્યાં છે? હા, એ બરાબર. રશ્મિએ હમણાં તો રૂપાને શાંત કરી દીધી, પણ હવે રૂપાને શંકા થઈ રહી હોય એવું એને લાગ્યું. આરુષના સૂઈ ગયા પછી એ ચૂપચાપ કોઈને કંઈ પણ કીધા વગર ત્યાંથી નીકળી ગઈ. એણે ઘરે આવીને મમ્મી સાથે વાત કરી. મમ્મી, મેં વિચારી લીધું છે. શું? અવિનાશ, રૂપા અને આરુષની જિંદગીથી હું ખૂબ જ દૂર જતી રહીશ. તું આ શું બોલી રહી છે? હા મમ્મી, આ બધું આ રીતે ક્યાં સુધી ચાલ્યા કરશે? કંઈક નિવાડો તો લાવવો જ પડશે ને મને તો લાગે છે કે હવે રૂપાના મનમાં થોડી શંકા પણ ઘૂસી ગઈ છે. એ શંકા મોટું રૂપ ધારણ કરે આ ભગવાને પણ શું ધાર્યું છે ને એને જ ખબર. રૂપા વિશે વિચારવું કે તારા માટે? મમ્મી, બધી મારી જ ભૂલ છે. પહેલા દિવસે મારે અવિનાશ સાથે લગ્ન કરવાની વાત ઉચ્ચારવી જ નહોતી જોઈતી, પણ એ લગ્ન તો આરુષ માટે. એ જે કંઈ પણ હોય, પણ હવે મારે મારી ભૂલ સુધારવી જ પડશે ને. અહીંથી દૂર જતા જ રહેવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. મને તો નથી દેખાતો ને આરુષ એના વગર રહી શકશે. આરુષનું નામ સાંભળી રશ્મિ વિચારમાં પડી ગઈ. આરુષનો માસૂમ ચહેરો એની આંખ સામે આવી ગયો. આરુષ આટલું બોલી એ અટકી ગઈ. એનાથી કંઈ બોલાયું જ નહીં. પણ પછી મન મક્કમ કરીને એ બોલી,
એને મારા વગર રહેવાની આદત પડી જશે. હવે એને રૂપાની જ આદત પાડવી પડશે. હું આરુષને સમજાવી દઈશ કે હું એની માતા નથી, પણ રૂપા જ એની માતા છે. હું તો એની માસી છું, જે ફક્ત થોડા સમય માટે જ એની માતા બની હતી. નૈનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. પોતાની દીકરીની હાલત એમનાથી જોવાતી નહોતી. મેં જો તને સમયસર પરણાવી દીધી હોત ને, તો અત્યારે તારી આવી હાલત ન હોત. એ રશ્મિને ભેટીને બોલ્યા, આવું ન બોલ મમ્મી, તે તો તારી રીતે ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ હું જ તારી વાત માનતી નહોતી ને. કંઈ નહીં. શું? હા નહીં ના બોલ, તું શું કહેવા જઈ રહી હતી? ને અટકી પડી. એ જ કે જે પ્રેમ, જે સ્નેહ, જે લાગણી મને આરુષ, અવિનાશ અને અવિનાશના મમ્મી પપ્પા પાસેથી મળ્યા છે ને, એ મને બીજે ક્યાંય પણ પરણી હોત ને તો ના મળે. મારી આ આખી જિંદગી કાઢવા માટે એ લોકો તરફથી મળેલી આ સુખદ યાદોનો ખજાનો પૂરતો છે. બેટા, મને ખબર છે કે તું આરુષ વગર નહીં રહી શકે. મમ્મી, હું આરુષ વગર રહી લઈશ. મારી બેન રૂપાની ખુશી માટે હું આરુષ વગર રહી લઈશ. પણ રૂપા આરુષ વગર નહીં રહી શકે, કારણ એની પાસે તો મારા જેવું કોઈ કારણ જ નથી. એ તો બધી જ વાતથી અજાણ છે. બેટા, તે અવિનાશને વાત કરી ના, અને મારે કરવી પણ નથી. મારું માને તો તું એની સાથે એકવાર વાત કર, કારણ તારા ગયા પછી શરૂઆતમાં એણે એકલે હાથે જ આરુષને સંભાળવો પડશે ને. હા મમ્મી, તારી વાત સાચી છે. મારે અવિનાશ સાથે આ બાબતે વાત કરવી પડશે, અને આરુષ સાથે પણ. હા, મારે એને અવિનાશ બંનેને ખૂબ જ સારી રીતે સમજાવવા જ પડશે. તો જ એ લોકો મને ભૂલીને રૂપા સાથે રહેવા માટે માની જશે. આ કેવી રીતે? રશ્મિએ મમ્મીના આ સવાલનો જવાબ ન આપતા મમ્મીના હાથ પર હાથ રાખ્યો અને આંખ પટપટાવી. એની આવી હરકતથી એની મમ્મીને ભરોસો થઈ ગયો હતો કે રશ્મિ બધું ઠીક કરી દેશે. રશ્મિ અવિનાશ અને આરુષને શું સમજાવશે એ જાણવા માટે બસ રશ્મિએ અવિનાશ અને આરુષને મળવા માટે ઘરે જ બોલાવ્યો. એ લોકો આવ્યા એટલે રશ્મિએ સૌથી પહેલા આરુષને પોતાની પાસે બોલાવ્યો અને એને પોતાના મોબાઈલમાં રહેલો એક ફોટો દેખાડ્યો. એ જોઈને આરુષે કહ્યું, મમ્મી, આ તો આપણા ઘરે રહેવા આવ્યા છે. એ આંટી છે. હા, અને એમના હાથમાં આ કોણ છે એ તને ખબર છે? ના, આ તું છે. આ હું છું. પણ હું એમની પાસે કેવી રીતે? એ એવી રીતે કે તું એમનો દીકરો છે એટલે હું એનો દીકરો. હા બેટા, તું એમનો જ દીકરો છે. એમણે જ તને જન્મ આપ્યો છે, એટલે એ જ તારી મમ્મી છે. હું નહીં. હું મારી મમ્મી નથી. તું મારી મમ્મી નથી. આરુષ રડતા રડતા બોલ્યો. બેટા, હું તારી માસી છું, જે થોડા સમય માટે તારી મમ્મી બની ગઈ હતી. થોડા સમય માટે. પણ કેમ? કારણ તારી મમ્મીને એક મહત્વના કામ અંગે અહીંથી દૂર જવું પડ્યું હતું. એટલે તો એ મને કેમ સાથે ન લઈ ગઈ? કારણ ત્યાં નાના બાળકોને સાથે લઈને નથી જવાતું. તો હવે એ અગત્યના કામ માટે હવે મારે જવાનું છે. એટલે હવે તારી મારી સાથે નહીં, પણ તારી પોતાની એ મમ્મી સાથે રહેવાનું છે. ને હવેથી તારે એને જ મમ્મી કહેવાનું છે, મને નહીં. સમજ્યો? પણ કંઈ નહીં. અમે બંને જણ વારા પડતી તારા ભલાઈ માટે એ મહત્વના કામ માટે જઈએ છીએ. પહેલા તારી એ મમ્મીનો વારો હતો, ને હવે તારી આ મમ્મીનો વારો. ને તારે આ વાતમાં મને સપોર્ટ કરવાનો છે. ઓકે, હું તારા વગર નહીં રહી શકું, મને એ ખબર છે. પણ તું તો મારો બ્રેવ દીકો છે ને, અને બ્રેવ દીકો રડે નહીં પણ લડે. ને હું રડીશ નહીં પણ લડીશ. મારા આંસુઓ સાથે, મારી ભાવનાઓ સાથે લડીશ. હું તને જવા દઈશ
હું તને નહીં રોકીશ, કારણ હું તારો બ્રેવ દીકો છું ને. માસી એના મોઢેથી આવા વાગ્યો અને આવી માસી શબ્દ સાંભળી રશ્મિને તો નવાઈ જ લાગી હતી. પણ નૈના બેન, જીગરભાઈ, રિયા નવાઈમાં પડી ગયા હતા, ને ખાસ તો અવિનાશ પર. રશ્મિએ હવે આરુષને મનાવી લીધો હતો ને એ બરાબરથી સમજી પણ ગયો હતો. હવે રશ્મિએ અવિનાશ સામે જોયું અને રિયાને કહ્યું કે આરુષને લઈને અંદર જતી રહે અને મમ્મી પપ્પાને પણ અંદર જતા રહેવા માટે ઈશારો કર્યો. એ લોકોના અંદર ગયા પછી હવે આરુષ માની ગયો, એટલે આરુષના પપ્પા પાસે પણ માન્યા સિવાય કોઈ છૂટકો જ નથી. અવિનાશ સામેથી જ બોલ્યો, સારું છે, ચાલો, પણ રશ્મિ તું મારી જવાબદારી છે હતી, જવાબદારી છે નહીં, જવાબદારી હતી. હવે રૂપા છે તમારી જવાબદારી, ને આ વાતને આખી જિંદગી માટે સ્વીકારી લેવાનું છે. સ્વીકારી લીધું છે. અવિનાશ રશ્મિ સામે બે હાથ જોડી બોલ્યો. એના આવા વર્તનથી રશ્મિ હસી પડી. એના મનનો ભાર હળવો થઈ ગયો હતો. હવે પોતે નિરાતે જઈ શકશે એ વાતની એણે રાહત અનુભવી. અવિનાશે રશ્મિને કહી તો દીધું હતું કે એણે સ્વીકારી લીધું છે, પણ એ પોતાના દિલમાંથી તો રશ્મિને ક્યારેય કાઢી શકવાનો હતો જ નહીં. પણ રશ્મિ માટે અને એના પ્રેમ માટે એ હસતા મોઢે રશ્મિની વિરહને વહોરમાં તૈયાર થઈ ગયો હતો. આ પણ સાચા પ્રેમનું એક સ્વરૂપ તો છે જે એણે સ્વીકારી લીધું હતું. રૂપાને હકીકતની જાણ થાય એ પહેલા જ રશ્મિએ બધું બરાબરથી સંભાળી લીધું હતું. એ નહોતી ઈચ્છતી કે રૂપાને કોઈ પણ જાતનો માનસિક આઘાત લાગે, ને એટલે એ ખુશી ખુશી રૂપાની જિંદગી અને એના ઘરથી જે ક્યારેય એનું પોતાનું પણ હતું એ છોડીને કાયમ માટે જતી રહી. આરુષે ઘરે પહોંચીને સૌથી પહેલા રૂપાને મમ્મી કહીને બોલાવવાનું કામ કર્યું. જે સાંભળીને રૂપાની ખુશીનો તો કોઈ પાર રહ્યો જ નહોતો. એણે આરુષને પ્રેમથી ભેટી લીધો. આરુષમાં આવેલો આ બદલાવ જોઈને રૂપા એકદમ જ હરખાઈ ગઈ હતી. પોતાના પુત્રએ આજે એને આટલા વખત પછી મમ્મી કહીને બોલાવી હતી. આરુષના આ બદલાયેલા વલણને કારણે રૂપાની માનસિક હાલતમાં હવે સુધારો થઈ રહ્યો હતો. સમયે એને આપેલા આઘાતમાંથી એ બહાર આવી રહી હતી. એનું મનોબળ મજબૂત બની રહ્યું હતું. એટલે હવે બધી વાતો સમજવાની ત્રેવડ એનામાં વિકસી રહી હતી. હવે પોતાની મમ્મીના ઘરે પણ આવતી જતી થઈ ગઈ હતી. એણે ઘણીવાર પોતાની મમ્મીને રશ્મિ માટે પૂછ્યું, પણ મમ્મી કંઈ ને કંઈ નવી વાત કરીને એને દરેક વખતે ટાળી દેતી હતી. રૂપાને નવાઈ લાગી રહી હતી કે રશ્મિ એને કંઈ પણ કીધા વગર આ રીતે કેવી રીતે જતી રહી. એનો ફોન પણ લાગતો નહોતો. એને બધું અજુગતું લાગી રહ્યું હતું. એણે રિયાને પણ પૂછ્યું હતું. રિયા પણ એની મમ્મીની જેમ જ ટાળી દેતી હતી. રૂપાને કંઈક ગડબડ લાગી રહી હતી. એણે આરુષ પાસે વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો. આરુષને ફોસલાવીને એણે રશ્મિ વિશે પૂછ્યું. નાદાન આરુષ એની સામે બધી જ વાત બોલી ગયો. આમ તો અવિનાશે એને સમજાવીને રાખ્યું હતું, પણ તેમ છતાં એનું બિચારું બાળપણ વાતને દબાવીને રાખી શક્યું નહીં. આરુષના મોઢેથી બધી જ હકીકત જાણ્યા પછી રૂપા ખૂબ જ રડવા લાગી. રશ્મિએ પોતાના પર કરેલા આવડા મોટા ઉપકારની વાત સાંભળી એનું હૈયું ખૂબ જ ભરાઈ આવ્યું હતું. અવિનાશ પાસે એણે હમણાં રશ્મિ પાસે લઈ જવાની જીદ પકડી. અવિનાશે એને ટાળવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ એકની બે ના થઈ ને આખરે એની હઠ સામે અવિનાશનું કંઈ ચાલ્યું નહીં. આરુષને ઘરે મૂકીને જ બંને રશ્મિને મળવા માટે ઉપડી ગયા. આ રીતે અવિનાશ અને રૂપાને પોતાને મળવા આવેલા જોઈને રશ્મિને ખૂબ જ આશ્ચર્ય થયું.
અવિનાશની આંખ સામે જોઈ એને સમજાઈ ગયું હતું કે રૂપાને હકીકતની જાણ થઈ ગઈ છે અને રૂપાને કંઈક કહેવા માટે જેવું મોઢું ખોલ્યું કે રૂપાએ એના મોઢા પર હાથ મૂકી દીધો અને રશ્મિના પગે પડી ગઈ. રશ્મિએ એને પકડી ઊભી કરી અને જોરથી ભેટી લીધી. બંને બહેનોની આંખમાંથી આંસુ સરકવાના શરૂ થઈ ગયા. રૂપાએ રશ્મિને પાછા ફરવા માટે ખૂબ જ સમજાવી. અવિનાશે પણ સમજાવી, પણ રશ્મિ ન માની. તે જ ન માની. પોતે અત્યારે જે હાલતમાં છે એ હાલતમાં ખૂબ જ ખુશ છે એમ એણે એ લોકોને જણાવ્યું. પણ હા, એણે એ લોકોની સાથે સંપર્કમાં રહેવાનું વચન જરૂર આપ્યું હતું, એટલે દૂર બેઠી બેઠી એ બધા સાથે વાતો કરી શકે અને બધા એની સાથે વાતો કરી શકે ને એટલો સંબંધ જાળવી શકાય એ માટે ફોન નંબરોની પણ આપ લે એણે કરી હતી. મન થાય ત્યારે બધા જ એની સાથે મન ભરીને વાતો કરી લેતા હતા ને એ ઉત્સાહથી બધાની વાત સાંભળતી હતી. આરુષ પણ એની સાથે ઘણી વાતો કરી લેતો હતો ને અવિનાશ પણ. અવિનાશને એણે એટલું જ કહ્યું હતું કે પ્રેમને જીવિત રાખવા માટે હૃદયની જરૂર પડે છે, શરીરની નહીં. એટલે શરીર ભલે દૂર દૂર હોય એનાથી પ્રેમ ઓછો થઈ જતો નથી. પ્રેમ તો એનો એ જ અને એટલો જ રહે છે. એટલે અવિનાશનું શરીર એની પાસે ના હોય એ વાતનો એને કોઈ જ ફરક નહોતો પડી રહ્યો, કારણ અવિનાશનો પ્રેમ તો એની પાસે જ હતો. અવિનાશે એની આ વાત માની પણ લીધી હતી અને આ વાતની મનમાં ગાંઠ વાળી લીધી પણ હતી ને એટલે જ રૂપા સાથે લગ્ન પછી પ્રેમ ન થયો હોવા છતાં એ રૂપા સાથે સુખી લગ્ન જીવન વિતાવી રહ્યો હતો ને રશ્મિ સાથે લગ્ન પછી પ્રેમ થયું હોવા છતાં એની સાથે ખુશી ખુશી લગ્ન જીવન વિતાવી રહ્યો નહોતો. મિત્રો, વાર્તા આજે અહીંયા પૂર્ણ થાય છે. તમારે આજની વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો. પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી મિત્રો તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો, જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, રશ્મિ વિશે તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. રશ્મિ જેવી દીકરી, બેન, પતિ, માં, એના જેવું આ સમયમાં અટાણે કોઈ થઈ શકે કે નહીં? તમારો શું જવાબ છે ચોક્કસપણે